હેલો ગાઈઝ, હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી. સીડ ટુ હાર્વેસ્ટિંગ વાત થાય છે. સીડ ટુ હાર્વેસ્ટિંગ આ કોન્સેપ્ટ શું છે? ખેડૂતોના મગજમાં એવું થતું હોય કે આ શું છે, પાક વાવો અને લણણી સુધીની પ્રોસેસ એટલે કે સીડ ટુ હાર્વેસ્ટિંગ. કે ખેડૂતોને બહુ મોટી તકલીફ પડતી હોય જ્યારે મેનેજમેન્ટ કરવાનું આવતું હોય. ઘણી જગ્યાએ એવું પણ બનતું હોય કે ભાગ્યવાળા મેનેજમેન્ટ કરતા હોય, એમને ના ખબર પડતી હોય અને બીજા બહાર રહેતા હોય જે તો બહુ અઘરું થઈ જતું હોય. અને વાત એવી આવે કે રોગ કંઈક બીજો હોય અને દવા કંઈક બીજી મારવામાં આવે, તો એમાં મેનેજમેન્ટનો અભાવ પડતો હોય. એવી સિચ્યુએશનમાં હવે આપણી જનરેશન આમ કહીએ તો ખેતીની અંદર કેટલી તો શોર્ટ કહી શકાય કે વધારે ના કહી શકાય કે આવનારા સમયની અંદર ખેતી એટલે બહુ એમ કહી શકાય કે ખર્ચાળ ખેતી છે અને બસ આવડતું નથી, આવા બધાના પ્રશ્નો હોય અને મેનેજમેન્ટ ના થતું હોય અને એમાં નુકસાની આવતી હોય. જનરલી એક વાત કરું કે કોઈ રોગ છે અને 10-20% આવી જાય છે ત્યારે ભાગ્યવાળાને ખબર પડે અને પછી એ માર્કેટની અંદર દોડે અને પછી કંટ્રોલ ના થાય એટલે બીજું 20% નુકસાન આવે. તો એ ત્યાં આપણી ખેતીને એમ કહી શકાય કે આપણી ખેતી પાછળ જતી જાય છે, આપણી ખેતી લુપ્ત થતી જાય છે બીજી જગ્યાએ જોઈને ત્યાં. તો ત્યાં એવું કેવું મેનેજમેન્ટ કરવામાં આવે તો એનાથી બધાને સંતોષકારક રિઝલ્ટ મળી શકે, ખેડૂતોને બી સંતોષકારક રિઝલ્ટ મળી શકે. તો એમાં એક જ કોન્સેપ્ટ છે, એ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ એટલે પાક વાવો અને લણણી સુધીની પ્રોસેસ. એમાં બધાના દિમાગ બંધ કરી દેવાના છે. ખેડૂતો પોતાનું દિમાગ બંધ કરી દે, ખાલી આપણી ટ્રીટમેન્ટ ઉપર ભરોસો રાખે. ભરોસો પણ કેવો કે બધા ઉપર અત્યારે ભરોસો નથી કરી શકાય એવો. તો આપણે શું કરીએ છીએ, ગેરંટી એટલે કેવી કે અડધામાં જ અનુભવ કરો. મારા હરેક વિડીયોઝની અંદર હું એક જ વસ્તુ કહું છું, અડધામાં પહેલો ખેડૂત જો પહેલા વર્ષે આવે છે તો એને હું એ જ કહું છું કે તમે અડધામાં અનુભવ કરો. અડધામાં કઈ રીતના કરી શકાય, માનો કે 10 વીઘાની મગફળી છે તો 5માં જ અનુભવ કરો અને 5માં તમે તમારી રીતના પ્રોસેસ કરો છો એટલે મેનેજમેન્ટની કિંમત થાય. આજે તમે આ પ્લોટની અંદર જોવો છો, એ સીડ ટુ હાર્વેસ્ટિંગનો પ્લોટ છે, 70 દિવસની અવસ્થા છે. તમે જોઈ શકો છો આ મેનેજમેન્ટ છે, જે આપણું કમ્પ્લીટલી મેનેજમેન્ટ થયું છે. ત્યાં તમે જુઓ કેટલું પ્રમાણ છે, હજી પણ ઝીણું ઝીણું જે બંધાવાની 70 દિવસ છે એટલે ટાઈમિંગ છે હજી આની અંદર. તો સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો એક તો મેનેજમેન્ટ શીખવું પડશે. એ મેનેજમેન્ટ આપણે લોકો આપીએ છીએ કે ખેડૂતોને તકલીફ ના પડે એટલા માટે. અને સારામાં સારું ઉત્પાદન આવનારા સમયની અંદર જો જમીન સચવાશે ને તો જ સારું ઉત્પાદન લઈ શકાશે. નહીં કોઈની તાકાત નથી કે આપણે જમીનમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. આજે જમીન જોવો તો કેટલી બંજર થતી જાય છે, નિતાર શક્તિ જ નથી જમીનમાં. કહીએ ને કે અળસિયાનું પ્રમાણ જ નથી. આ બધી જ વસ્તુ, કાર્બન રેશિયો ઘટી જાય છે, માઇક્રોન્યુટ્રન્સ ગ્રેડ ઘટે છે. ઘણા બધા જમીનનો લેબ કરાવીએ છીએ, કોઈને 100% સારો લેબ આવે છે? નથી આવતો ને. તો એક જ વસ્તુ છે એની અંદર કે આપણી જમીનને આપણે ખોતા જાય છે, કે ધીરે ધીરે એમ કહીએ ને કે એક બંજર ટાઈપ બનાવતા જાય છે. તો આપણે બધાને જાગૃત થવું પડશે અને ઓર્ગેનિક દિશામાં વધવું પડશે. અને એ જ મેનેજમેન્ટ જો આખું મેનેજમેન્ટ જોતું હોય તો આપણે 100% ગેરંટી સાથે વાત કરીએ છીએ સીડ ટુ હાર્વેસ્ટિંગ. પણ સિસ્ટમ મારી અડધામાં જ અનુભવ કરવાનો તો જ અનુભવ થઈ શકે. એટલે આવી પ્રોસેસ આપણે કરાવીએ છીએ. આવનારા સમયની અંદર હમણાં શિયાળુ પિત્ત તમે જેટલા પણ હું સોશિયલ મીડિયાની અંદર કહું છું કે આપણે લોકો છે એ બુકિંગ વાળું જ કામ કરીએ છીએ કે લિમિટ ખેડૂતોને, કે બધા ખેડૂતો સુધી આપણે પહોંચી શકીએ, લિમિટેડ ખેડૂત. નહીતર તો કહીએ ને કે સોશિયલ મીડિયાના માધ્યમથી જરૂરિયાત ના હોય અને એમનામાં કોલ કરે છે, એટલે એવી કોઈ જરૂર નથી. આપણે ખેડૂતોને જો શીખવું છે, આખું મેનેજમેન્ટ કરવું છે, એવા જ ખેડૂતો સુધી પહોંચી શકીએ. આપણો એ જ હેતુ છે કે ખેડૂતોનું હિત એ જ મારું કર્તવ્ય છે. તો સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ હમણાં સ્ટાર્ટઅપ થશે. શિયાળુ પિત્ત હમણાં નજીક છે, આપણું બુકિંગ ખુલે ત્યારે તમે તમારું બુકિંગ કરાવી શકો છો. અને પહેલા વર્ષે હોય અને આખામાં આપણે ક્યારેય નથી કરાવતા, અડધામાં જ કરાવ્યા છીએ. એટલે આવું સરસનું જો મેનેજમેન્ટ તમારે પણ કરવું હોય તો સીડ ટુ હાર્વેસ્ટિંગ ક્રિશ ઓર્ગેનિકનું ટોટલી પ્રોસેસ ઓર્ગેનિક. મારો નંબર છે 9425967650. અલગ અલગ તાલુકાના અલગ અલગ મુલાકાત શું કામ બતાવીએ છીએ, ખેડૂતો સમજી શકે, જાણી શકે કે ભાઈ ત્યાં બેઠા બી કરી શકે છે. જુનાગઢ જિલ્લો, તાલુકો કેશોદ અને મેસવાણ ગામ છે.
આ પ્રોસેસ અહીંની છે અને હું હરેક વિડીયોઝની અંદર અલગ અલગ તાલુકાના બતાવું છું. એનું માધ્યમ એક જ છે કે આપણે બધી જ જગ્યા મેનેજમેન્ટ કરાવીએ છીએ, એટલે એનો અભાવ ખેડૂતોને ના રહે. બધા જ સાથે મળી અને ઓર્ગેનિક દિશામાં આગળ વધીએ. થેન્ક યુ.